પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। બાળમિત્રો, આજે પાના નંબર 93 ઉપરથી આગળ ભણીએ। જુઓ, અહીંયા લખેલું છે કૃતિકા કેમ રડે છે। તો વાક્ય બનાવવાનું છે કૃતિકાને ભૂખ લાગી છે તેથી રડે છે, અને બીજું કૃતિકાને ભૂખ લાગી એટલે રડે છે। એ જ પ્રમાણે તમારે બધા વાક્યો છે તેથી અને એટલે લગાડીને 2 વખત વાક્યો છે એ બનાવી અને આ પ્રમાણે લખવાના છે। વાંચો, બોલો અને લખો। અહીં ઉદાહરણ પ્રમાણે તમારે સામે લખવાનું છે દવા કેમ લેવી પડે, તો કે તાવ આવ્યો છે તેથી અથવા તો એટલે લગાડીને। બ્રશ શા માટે કરીએ છીએ, તો કે દાંત ખરાબ ન થાય તેથી। ચોકલેટ કેમ ખરીદી, તો કે ચોકલેટ ખાવી હતી તેથી। અશ્વિન શા માટે રડ્યો, તો કે અશ્વિનને ભૂખ લાગી એટલે। જાગૃતિ શા માટે દોડી, જાગૃતિને રમવું હતું તેથી। વહેલા કેમ ઊંઘી ગયા, તો કે નીંદર આવતી હતી એટલે। મિત્રો, અહીં થોડાક વાક્યો આપેલા છે, જો તમને બરોબર સમજાય તો તેની સામે રાઈટ કરજો, અને જો બરોબર ન લાગે તો જે નીચે લીટી કરેલો શબ્દ છે એ છેકી અને કૌંસમાંથી આપેલો એક શબ્દ છે એ ઉમેરવાનો છે। જેમ કે પેલું છે કોમલ અને કરીના વાતો કરે છે, તો કે સાચું। તને શું ભાવે, કેરી કે કેળા, તો સાચું। કાલે સોમવાર છે અને મંગળવાર, બરાબર લાગતું નથી, તો અને નીચે મંગળવાર અને કે કરીને વાક્ય બનાવો છે કાલે સોમવાર છે કે મંગળવાર। આ પ્રમાણે તમારે 10 વાક્યો છે એ કરવાના છે। અહીં તમને જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દ છેકી નાખવાનો છે। જેમ કે પેલું છે તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થયો, તો આપણે છે એ તેથી રાખવાનું છે, બાકીના શબ્દો પર છેકો મારી દેવાનો છે। આ પ્રમાણે તમારે 4 વાક્યો છે એ કરવાના છે। એના પછી કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે। પેલું મમ્મી બોલે છે બેટા તાવ ઉતર્યો, રાધા હા તાવ નથી પણ પગ દુખે છે। મમ્મી કહે છે તું દવા લે પણ ખોરાક તો સરખો લેતી નથી। રાધા કહે છે હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ કે ગોળ આપ પણ જલ્દી કર। મમ્મી શું કહે છે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ, આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે। રાધા કહે છે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે। મમ્મી કહે છે હું તારા વર્ગ શિક્ષિકાને રજા ચિઠ્ઠી મોકલાવું છું, આજે તો તું દવા લે અને આરામ કર। હવે એ જ પ્રમાણે પાછળનો ફકરો છે એ તમારે શબ્દો છે એ ગોઠવી અને લખવાનો છે, એટલે કે પૂર્ણ કરવાનો છે। ચાલો નિહાળીએ ગીત। ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતો ચીંચી, વેત એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી। ચામાચીડિયું છણતું ફળીએ કાબર ડાળે લટકી, સિંહણને બટકું ભરી ગયેલ ઘેટાતી સિંહણ ડરતી। સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી, પાણી ભરતી કીડી બહેનની અમે જ્યાં આગળ ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી। ચલો મિત્રો, આપણે વાતચીત કરીએ। તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું, તમને કેવા કેવા સપના આવે છે, તમારું કોઈ એક સપનું બધાને સંભળાવવાનું છે। હવે તમારે અહીં સાચો વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂરું કરવાનું છે। જેમ કે પેલું છે સપનાની વાતો નકલી હતી, તો વાક્ય સાચું છે સપનાની વાતો નકલી હતી છતાં પણ આ વાતો ગમતી હતી। જુઓ પાછળ બાળકે આંખ ચોળી, તો જવાબ છે બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી। ત્રીજું છે સાચું, મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી। ચોથું છે આ કવિતામાં વાનર એક વેતનો અને ચીંચી કરે છે। હવે કવિતાને આધારે છે વાક્ય સુધારવાનું છે। પહેલું છે ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, તો ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી। બીજું, કીડી પાસે પાણીની ડોલ હતી, તો કે કીડી પાસે પાણીની ગાગર હતી। સિંહે ઘેટાને બટકું ભર્યું, તો કે ઘેટાએ સિંહને બટકું ભર્યું હતું। ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું, તો કે ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું। કીડીઓ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું, તો કે અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું। હવે અહીં શબ્દો આપ્યા છે, સામે ઓછામાં ઓછા 3 શબ્દો મેં બનાવીને આપેલા છે, એ તમારે લખવાના છે। જેમ કે પેલું વાતાવરણ છે તેમાંથી વર, રણ અને વાવ, એ પ્રમાણે તમારે 5 શબ્દો છે સામે આપેલા 3 શબ્દો બનાવેલા લખવાના। તો બાળમિત્રો, પાના નંબર 98 સુધી આજે ભણ્યા, 99થી આવતીકાલે ભણીશું, ત્યાં સુધી આવજો।